ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ખૂબ હેત વરસાવ્યું છે, જેના પગલે મગફળીનો પાક પણ સારો થયો હતો. પરંતુ હવે ગીર સોમનાથના ઉના તાલુકા સહિત ઘણા વિસ્તારોમાં મગફળીમાં આવેલા મુંડા નામની જીવાતે ખેડૂતોની સોળ આની વર્ષ થવાની આશા પર પાણી ફેરવી રહી છે. મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પડાપાદર ગામના 60 થી 70% ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર કર્યું. ભગવાનની દયાથી વરસાદ પણ સારો થયો, પરંતુ આ વખતે ખેડૂતોના પાક પર કોઈ આકાશી આફત, નીલગાય, જંગલી ભૂંડ કે રોજડાઓનો ત્રાસ નથી જોવા મળ્યો. તેમ છતાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મગફળીના પાકમાં મુંડા નામની ઈયળ કેર વર્તાવી રહી છે, જેના કારણે પડાપાદર ગામમાં અંદાજે 50 થી 60 વીઘાના ખેતરના મગફળીના પાકમાં મુંડાએ ખાત્મો બોલાવ્યો છે, જેના કારણે ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન સ્થિતિ છે. એમાં પણ ઘણા ખેડૂતોનું તો બીજી વખતનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોને બિયારણના ખર્ચાની સાથે સાથે નિષ્ફળ પાક કાઢવા માટે મજૂરીના 500 રૂપિયા પણ ચૂકવવા પડી રહ્યા છે. આમ મુંડા નામની ઈયળે ખેડૂતોને બેવડો ઝટકો આપ્યો છે. એમાં મુંડાનો ઉપદ્રવ બહુ છે, જેથી કરીને કે આમાંથી છુટકારો મળે. આ 2 વખત માંડવી વાવેલ છે, પણ બીજી વખત એ પાક નિષ્ફળ ગયો છે. 7 વીઘાની માંડવી છે. અમારા ગામમાં ટોટલી 70% આજુબાજુ બધા માંડવીનું વાવેતર છે, અને 1200 જેવા ખેડૂત છે. ટોટલીને પાક નિષ્ફળ જાય છે. મગફળીના વાવેતરને 2 થી 3 મહિના વીતી ચૂક્યા છે. તેમાં હવે મુંડાની જીવાતથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એક તો પહેલા ભારે વરસાદથી પાક ધોવાઈ ગયો, જે પાક થયો તેને ઈયળ ખાઈ ગઈ. આ સિવાય ખેડૂતોનું પ્રીમિયમ પણ પહેલા કાપી લેવામાં આવે છે. પ્રીમિયમ કાપી લેવા છતાં પાક વીમો મળ્યો નથી. ખેડૂતો પાસેથી પ્રીમિયમ લેવાય છે, સાથે લોન પણ અપાતી નથી. તેવામાં ખેડૂતો માટે માઠી દશા બેઠી છે. માંડવીની અંદર મુંડા આવેલા છે ને આ ભાગો રાખેલું છે, તો અટાણે મજૂરીનો ખર્ચો ઊભો થાય એમ જોઈએ. અમારીથી 500 રૂપિયા મજૂરી હાલે, તો અમારે બિયારણ ને બધું મોંઘું લીધેલું છે, તો આ કઈ રીતે પૂરું કરવું? કેટલા વીઘામાં વાવેતર કર્યું? 10 વીઘાનું વાવેતર. સમગ્ર પાક નિષ્ફળ ગયો. હા, ને 500 ના દાળિયા રાખેલા છે અત્યારે, અને માંડીમાં કંઈ છે નહીં. તો અમે અમારી માગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કંઈક અમને થોડીક સહાય કરે છે. અમારે બીજું વાવેતર કરવું છે, પણ કોઈ આવક છે નહીં, તો અમારે શું કરવું? તો અમે સરકારને કે થોડીક માગ કરીએ કે અમને થોડુંક સહાય કરે. આ પીડા માત્ર પડાપાદર ગામના ખેડૂતોની જ નથી. અનેક ગામોમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવવાના કારણે પાક નિષ્ફળ ગયો છે. પાક બિયારણ, મજૂરી, દવા સહિતનો તમામ ખર્ચો ખેડૂતોના માથે પડ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે સહાય કરે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારે. બ્યુરો રિપોર્ટ, GST.